મહારાજ, આપણે પણ દશામાનું વ્રત કરીએ? મને કોઈ વ્રતની જરૂર નથી. મારું ભાગ્ય મારા હાથમાં છે. એક સમયની વાત છે. એક સમુદ્ર રાજ્યમાં એક રાજા અને રાણી રહેતા હતા. રાજા ખૂબ જ પરાક્રમી હતા, પરંતુ તેમને પોતાના વૈભવનો ઘણો અભિમાન હતો. તેઓ કહેતા, મારા ભાગ્યને કોઈ બદલી શકશે નહીં. એક દિવસ રાણી મહેલની ઝરૂખામાંથી જોયું કે ઘણી સ્ત્રીઓ નદી કિનારે ભેગી થઈને માતા દશામાનું વ્રત પૂજન કરી રહી હતી. રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનો કયું વ્રત કરે છે? દાસીએ જઈને પૂછ્યું. સ્ત્રીઓએ કહ્યું, અમે માતા દશામાનું વ્રત કરી રહ્યો છે. માતા દશામાં દરેક ભક્તના દુઃખ દૂર કરે છે અને ઘરની દશા સુધારે છે. રાણીએ રાજાને આ વાત કરી. રાજા હસીને બોલ્યા, મારે કોઈ વ્રત કે પૂજાની જરૂર નથી. મારું ભાગ્ય મારા હાથમાં છે. રાણી ચૂપ રહી ગઈ. થોડા દિવસોમાં રાજાના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. રાજ્યમાં દુષ્કાળ પડ્યો, ખજાનો ખાલી થવા લાગ્યો, દુશ્મનોએ હુમલો કર્યો અને રાજાને પોતાનું રાજ્ય છોડીને જંગલમાં જવું પડ્યું. જંગલમાં રાજા અને રાણી ભૂખ્યા તરસ્યા ભટકવા લાગ્યા. એક સાંજે એક વૃદ્ધા માતાજીએ તેમને મળ્યા. વૃદ્ધા, બેટા, શા માટે દુઃખી છો? રાણીએ બધું કહી સંભળાવ્યું. વૃદ્ધાએ કહ્યું, માતા દશામા પર વિશ્વાસ રાખો, શ્રદ્ધાથી 10 દિવસ વ્રત કરો, માતા જરૂર કૃપા કરશે. રાણીએ વિશ્વાસ આવ્યો. બીજા જ દિવસથી તેમણે દશામાનું વ્રત શરૂ કર્યું. રોજ સ્નાન કરીને દીવો પ્રગટાવતી, માતાની કથા સાંભળતી અને પ્રાર્થના કરતી. રાજા પણ હવે પોતાની ભૂલ સમજી ગયા અને માતા પાસે ક્ષમા માંગવા લાગ્યા. 10મા દિવસે રાત્રે રાણીને સપનામાં આવ્યું. માતા દશામા દિવ્ય રૂપમાં પ્રગટ થયા. દશામા બોલી, દીકરી, તારી શ્રદ્ધાથી હું પ્રસન્ન છું. કાલે સૂર્યોદય પહેલાં તારા બધા જ દુઃખ દૂર થશે. સવારે રાજા અને રાણી જાગ્યા તો એક જ સૈનિક દોડી આવ્યો. મહારાજ, તમારા દુશ્મનો હારી ગયા છે. પ્રજા તમને પાછા બોલાવે છે. રાજા અને રાણી આનંદથી રાજ્યમાં પાછા આવ્યા. ફરીથી રાજ્યમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવી ગઈ. રાજાએ પોતાના અભિમાનનો ત્યાગ કર્યો અને આખા રાજ્યમાં માતા દશામાની મહિમા ફેલાવી. ત્યારથી લોકો શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરવા લાગ્યા. જે ભક્ત સાચા મનથી માતા દશામાનું સ્મરણ કરે છે, શ્રદ્ધા રાખે છે અને સારા કર્મ કરે છે, તેના જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થાય છે. અભિમાન નહીં, પરંતુ ભક્તિ અને વિશ્વાસ સાચી ભક્તિ છે. તમે કદા પણ આવી ભૂલ ના કરતા. જો તમે દશામાને માનતા હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દીધો.